સરહદી રાજ્યોની બોર્ડર પરથી દારૂ ઘુસાડવાના મુદ્દે ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો। ઇમરાન ખેડાવાલાએ સરકાર પર આ મુદ્દે આકરા પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। સરકારે ગૃહમાં આપેલા આંકડા ચોંકાવનારા છે। 38 કરોડનો દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવ્યો છે। આ બધું સરકારની જ રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે। રાજ્યની બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ પણ ઇમરાન ખેડાવાલાએ કરી। વધુમાં કોંગ્રેસ ધારાસભ્યનું કહેવું છે કે સરકારે આપેલી માહિતી માત્ર બોર્ડર પરથી જ પકડાયેલા દારૂની વિગત છે, જેના સિવાય મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘૂસી રહ્યો છે। ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર ઉપરથી અને ગુજરાતના અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે તેના અંદર મને લાગી રહ્યું છે કે ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ જે જાણતા હોય કે ના જાણતા હોય, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ બધું સરકારની રહેમ નજર હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે।